सुदोमानन्दना सिद्धिविनायक श्रीगजानना लम्बोदर विघ्नेश्वर गणेश गणपति जगन्यक्षरा श्री शङ्कर सुदोमानन्दना सिद्धिविनायक श्रीगजानना लम्बोदर विघ्नेश्वर गणेश गणपति जगन्यक्षरा માતાજીના એટલે જાગરણ આપણે કહેવી પણ જાગરણ કોને કહેવું? જાગરણ એટલે શું? બહુ બધી સમજવા જેવી બાબત છે. નવ શક્તિ છે, નવ માતા, નવ શક્તિ અને જે 10મી શક્તિ છે ને ભાઈ, આ માત્ર દશામાં જેવી પણ 10મી શક્તિ છે ને ભાઈ, એ સહન શક્તિ છે. સહન શક્તિ છે ને એ મોટી દેવી છે એટલે માના માનું જાગરણ છે. અને અમારે વિશાલભાઈ નો આગળ થયો આજે તો ભાઈ આ તો એક અવસર છે. આ મળતું નથી ભાઈ ગોતવા જેવા. આમ આપણે ગોતવી ને કોઈ ન મળે પણ આ તો કે છે ને ભાઈ રાતી રાત મસલ ચડાવે ઉજાગરા કરે કપાને જે જાગીને તાલીમ બેઠી એ વાસણો પાણી હા
સમજાય એવી વાત છે ભાઈ. ધન મળ્યું પણ વાજનો માની, શું કરું મારા કરમની કાણી. કા ભાઈ જુગાનું થયું, કામ કંઈક જૂઠી કમાણી. જૂઠી કમાણી હોય ને એ આવું નથી થતું ભાઈ. પણ કાંઈક સત કમાણી અને રૂપિયો ભેગો કરી ભાઈ આપણે સમાજ, આપણે બેન દીકરીઓ, આપણું નાચ ગત આપણે બધા જાણીએ છીએ. તડકો હોય, ટાયર હોય, વરસાદ હોય માથે, પાણી માની ભક્તિ કેવી કરે છે. અને હું તો એવું કહું છું, પુરુષ ભક્તિ કરે છે પુરુષ, પણ આપણે બધા જાણીએ છીએ કે નારી શક્તિ છે ને, નારી જે રાઈડ કરે ને માને. ઇતિહાસ તપાસો તમે, આમ જોવો ને માં દેવી દેવી કહેવાય. ત્યારે હાથ હાથીના ઉપાસ કરે ને માએ, દાંતણ ભેગા કર્યા, સીધી દરવાજો પાવાની દેવી, દાદા ધમાની દેવી અંદર આવી મારી દેવી દાંતણ કરતો લે ગૌલા ભૂલના તમારે થાપું નહીં. તેથી મને દેવી મને ભીલે દેવીને ઓળખે પણ આમ તમે જોયો તો માં મોટું દાદા પસંદ દેવી, મારા બાપ પસંદ દેવી, મારા બાપ પસંદ દેવી. એ ભક્તિ તો જોયો તમે, આ ભક્તિ આ બધું જાણવા જેવું છે ભાઈ. નકરો દેખાડો કરવી મજા નહીં. પણ આપણા વડવા કેવું કેવું ભાઈ દુઃખ રોગું છે દેવી હાથે નાય થાય એને હાડ હાડી નાખ્યા દેવી હાથે મારી નાય થાય. અમારે આકાશભાઈ આમ ગામમાં જમાય છે, પણ અમારા મિત્ર છે, બહુ મોજ કરે છે, દેશી વાણી કરે છે બહુ. નહીં તો અત્યારે તો દેખા બધું હાલે છે, પણ સુગંધ હોય ભાઈ. દેશી વાણી છે ને એ સુગંધ છે. આમ તમે જો માં સોથી, આમ જો માં સોથી, અનેક ઇતિહાસ તમે તપાસી લો ભાઈ કે દુઃખ કેટલું વીઠું છે. અમારા બાપુજી ગાતા હતા અને ગાય છે. શું કહેતા હતા? ક્યાં મુંબઈની જગ્યામાં જ્યારે એની ગામની વડા છે, આપણો બેન દીકરી બાબા મુંબઈમાં કોઈ ફૂટપાવરમાં રહેતા હતા, સોનિયા બાંધી પણ રહેતા હતા. ભાઈ અમે અમારી દાદરવાડીમાં તમે આજ માતાજી હવાના નળિયા કરી દીધા છે. ઈ માતા દેવી મારા બાપ રખો એના પાસે માંગવું ન પડે. અજાણ હોય ને એના પાસે માંગવું પડે. જે જાણે છે ને એના પાસે માંગવાની જરૂર નથી ભાઈ. તો બધું જાણે છે આપણી પીડા, આપણા રોગ. અને એવો તો હર હર તો કરજો કે મારી માં દોષાનું નામ આવે ઈ દુઃખ મારી અંદર ભાગી ભોગો કરી દો છે ભાઈ. કોઈ દુઃખી માણસ હોય ને અને માં દશાને યાદ કરે છે, મધરાજ ભાગી હોય, રાજ ભાગી ગયો હોય અને કોઈ ઓળખો કરે ને તેની પગે ભમરા બાંધી માં દશામાં એને ઓળખવાની જરૂર છે ભાઈ. એ આપણે ઓળખી ન હોય કે પણ એને મહેસૂસ કરો. ઘણા સમયથી એની ઈચ્છા હતી કે ચાંપોરમાં આપણે જવું છે, બે નામ લેવા છે. હું તો કલાકાર નથી, પણ ભાવનો એવો ભાવ છે.
એટલે માતાજીને ગુણગાન ગાવાનો અવસર મળ્યો છે તો પ્રેમથી ઘડીક સાંભળજો. નવ વાર્તા નવ શક્તિ, 10મી શક્તિ 16મી શક્તિ છે. જો જેના પાસે સહન શક્તિ છે ને ભાઈ, બેડો પાર થઈ જાય. આ મૂળમાં જો ને ખટુમાં છે, ખટુમાં. હા મારી જગદંબા તું જોગણી મારે, મારી જગદંબા મારી જગદંબા તું જોગણી મારી જપ તારા મારી અખંડ દીવડા તમારા જોને બળે મારી પરગટ પોયા પોયા મારી પરગટ મહાસાગરનો કિનારો પણ જો મહાસાગરના કિનારે હંસનો હોય ને કોઈ સરોવર અને ભયું માના હોય પણ ભયમાં ભાવ હોય ને તો ભયનો ભેદ કેટલો લાગે. અને છેલ્લે એવું કહેશે કે માયા ઘણી પડી હોય પણ જો કોઈ મારી દેવી ના કોઈ મારી નાચના લેખે ન લાગે ને ભાઈ તો હું માયા નકામી છે ભાઈ. હા
સરોવરના કાંઠે મારી નાચ બેઠી હંસો દિવસો જે મેં નાચ હોય ને એ દેવીને હારું પણ લાગ્યો હા આપણે બધા જાણવી તે મારી જગ્યામાં અમારા પરસો થઈ 5 જણા માંગો જો માંગ્યું ન આપો ને તેની પણ લખાણી આ જગ્યામાં ઓળખે પણ બાપા પાણી ખેતરમાં તળસી જશે એ અમરિયો જે છેડી રહ્યો ને તેથી ભોળાનાથમાં આવી ગયો છે રંગોટિયા કા પાર્વતી દેવતા યુદ્ધ કરી ગયા છે એ કેવો થઈ શકે વિચાર કરો અને આમ જોઈને આપણે દેવી છે આપણે આપણા ગામમાં જવું એ બધાને નમાડ્યા છે ને તો એમની દેવીએ નમાડ્યા માના નામનું જાગરણ કરે છે અમે તો એવું કહીએ છીએ કે માતાજી હળવી મનોકામના પૂરી કરે છે કુવાસીની હા
નામનો પોકાર કરે છે એ માણસ ભાગ્ય ભોગો હા એ માતાજીના જીવનના થોડા કહેવાય કેમ કે આ તો જાગરણગર રમવાનો દિવસ છે ભાઈ રમવાની રાત કહેવાય
રૂમઝુમ આવી બાપ ના દૂધ પીને તારી દેવી આવી હો શું કહે છે ઓલું કહેશો ને ભાઈ રાત છે ટૂંકી વીર છે લાંબો આપણે સુરતથી નાટ આવ્યા માતાજીની જય બોલાવા 200 ની રૂપિયા આપે છે માતાજીની જય બોલવા બોલો ચામુંડી દેવીની બોલો રખાતાની બોલો દશામાની બોલો તારની દેવીની મારી મામાનું ભરૂચીની જય હો જય હો અશોકભાઈ લાલાભાઈ સોવસિયા ગામ મૂળી આ માતાજીના પૂનામાં આપણે ભંડારામાં 51 રૂપિયા બી જય બોલાવે છે બોલો દશામાની આપણે રઘુભાઈ બચુભાઈ હળવદિયા ગામ હળવદના ભાઈ ભાઈ મેં કીધું ને ભાઈ એક ગણું આપો માતાજી 600 ગણું આપશે 1000 રૂપિયા તો માતાજીની જય બોલાવે છે બોલો દશામાની બોલો રઘુદાદાની બોલો ચામુંડી દેવીની માં કેવા વેશે આવે નવનોરતામાં આવે માતાજીના આવા કોઈ જગનની માલપા આવે દીકરી બની આવે ગામ ઝુંઝરના સરોલિયા નાથ આવી આ માતાજીના ભંડારામાં ફોરતા માતાજીની જય બોલાવે છે બોલો દશામાની કેવા રૂપે હે જગદંબાયા હે નવરાત રંગવા કે હે કેવા રૂપે આવે છે તારા બગલે પગલે પંખરે એ માર્ગ રાતો રાતો મારી માર્ગ
દેખે માતાજી પણ તુજને ના કોઈ દેખે હે દશામાં આવે
Dama 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 dama